નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદના રાજપથ પર સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન બનાવવા કલેક્ટરનો આદેશ। આણંદ રાજપથ માર્ગ પર કાંસ દબાણો થઈ જતા ફરિયાદના પગલે કલેક્ટર આકસ્મિક મુલાકાત લીધી હતી। કલેક્ટરે આકસ્મિક મુલાકાત લીધી હતી ત્યારે માર્ગ પર ગેરકાયદેસર કાચા પાકા દબાણો દૂર કરવા અને વરસાદી પાણીના નિકાલ અર્થે સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન બનાવવા સહિત અવકુડા વિભાગ અને ચીફ ઓફિસરને સૂચનો કર્યા હતા। બીજી તરફ કલેક્ટરે આકસ્મિક મુલાકાત લેતા પાલિકાની ટીમો આણંદ જિલ્લા સ્ટેટ પીડબ્લ્યુડી વિભાગની ટીમો દોડી આવી હતી। ટીમોને 24 કલાકમાં કાંસમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરી દેવા સૂચના અપાઈ હતી। આણંદના કડિયા નાકા પાસે નગરપાલિકા દ્વારા બ્લોક પેવિંગ નાખવા બાબતે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર અને નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડા વચ્ચે વિખવાદ સર્જાયો હતો, જેના પગલે 13 વર્ષથી આરસીસી રોડ બનાવવા સહિત વિકાસના કામો અટકી ગયા હતા। આખરે અરજદાર રમેશભાઈ પ્રજાપતિએ જિલ્લા ફરિયાદ નિવારણમાં ફરિયાદ કરતા કલેક્ટરે શનિવારે સવારે આકસ્મિક મુલાકાત લીધી હતી। આ સમયે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ તાત્કાલિક ધોરણે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચીફ ઓફિસર એસ.કે. ગરવાલને આદેશ કર્યો હતો। આ અંગે ચીફ ઓફિસર એસ.કે. ગરવાલે જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટરે રાજપથ માર્ગ પર સ્થળ તપાસ કરાતા વરસાદી પાણીના નિકાલની સૂચના અપાઈ હતી। જિલ્લા સ્ટેટ પીડબ્લ્યુડી વિભાગના અધિકારી જીગર પટેલે જણાવ્યું હતું કે રાજપથ માર્ગ પર વર્ષો જૂના દબાણો દૂર કરવા અને વરસાદી પાણીનો નિકાલ કરવા સહિતની કાંસમાં દબાણ થયા હોય અને સાફ સફાઈની સૂચના આપી હતી। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।